સૌથી ગમતું ગુજરાતી વાક્ય કે એવો કોઈ શબ્દ જે વારંવાર આવી જતો હોય મોઢા પર? આ સુખ શાંતિ પછી બરાબર વાળો મને બીજાએ કીધું કે આવું તું બહુ બોલે. બરાબર. હા બરાબર. ઘણા લોકોને બરાબર રેડી, હા રેડી રેડી, હાલો રેડી, હા એ રેડી વાળા બધા કાઠિયાવાડમાં હાલો રેડી, રેડી બહુ બોલે. ગુજરાતની મજા છે. હરેક 50-100 કિલોમીટરે હા ડાયલેક્ટ ચેન્જ થઈ જાય. અમે એકવાર ગયા હતા કાઠિયાવાડ ભાઈબંધના ત્યાં, હાલો પોરો ખાઈ લો બધા. અમને એમ કે હમણાં કંઈક આવશે ખાવાનું, કે પોરો ખાવાનું કહે છે, એની કંઈક ફેમસ હશે, કે આરામ કરવાનું કહે છે, તમે આડા પડો ખાટલે. એવો એક બીજો શબ્દ છે ખંખોડિયું. ખંખોરી ખંખોડિયું ખાઈ લો. ધીરુભાઈ બહુ મસ્ત જોયું. મુંબઈથી બાળકો આવેલા કાઠિયાવાડ, તો ખંખોડિયું ખાઈ લો તો બધા કિચનમાં બેસી ગયા કે ક્યારે આપો છો, કરીને આવવાનું કહે છે. તમે સાઉથથી તમે ધીરે ધીરે આવો, સુરતમાં લેંગ્વેજ આખી અલગ, વલસાડની અલગ, થોડા ઉપર આવો એટલે આણંદની બદલી જાય પાછી બોલી. લોકો બી એમના પર્સનાલિટીઝ બી કેટલી બદલાઈ જાય. એકદમ ચેન્જ થઈ જાય. સુરતના લોકો ત્યાં કેવા જિંદા દિલ, તમને મજા જ આવી જાય. જ્યારે ફરવા જાય ને ત્યારે આ એક વસ્તુ છે જે હું બહુ આના પર ફોકસ કરતો હોઉં છું, કે ત્યાંના લોકો કેવા છે, કેવી રીતે રહે છે, કેવી રીતે બોલે છે, કેવી રીતે એકબીજા સાથે વાતો કરે છે, એ બધું જાણવાની મજા આવે. ઓબ્ઝર્વેશન જ મજા આવે છે લોકોને જોવાની, ને એ સબકોન્શિયસલી બધું એડેપ્ટ થતું હોય છે. ઘણી વાર એવું થાય કે ક્યારેક એવી વ્યક્તિને મળ્યા હોય કે આ યાર બહુ અલગ કેરેક્ટર છે, આને ક્યારેક યુઝ કરશું. જેમ કે અમે અમારા ફેન્સ લોકોને મળી, એમાંથી અમુક એવા એક્સપ્રેસ કરી દે ને, કેમ કે એ લોકો ખુશ હોય એટલા, અને એ જે રીતે કરે તો અમે મજા આવી જાય. અમે પછી એમની મિમિક્રી કરી, જો પેલો આઈ મળે તો ને આવું કર્યું હતું.